નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, રાહુલ અને તેની અંજલિ ભાભી એક જ ઘરમાં રહેતા હતા। રાહુલનો મોટો ભાઈ નોકરીના કારણે ઘણી જ વાર બીજા શહેરમાં રહેતો હતો, એટલે ઘરની મોટા ભાગની જવાબદારી રાહુલ અને અંજલિ ભાભી મળીને સંભાળતા હતા। બંનેનો સ્વભાવ ખૂબ જ મસ્તીખોર હતો। આખો દિવસ ઘરમાં હાસ્ય અને નોકઝોક ચાલતી રહેતી હતી। સવારે ઉઠતાની સાથે જ અંજલિ ભાભી બોલતા હતા, રાહુલ, આજે ચા તું બનાવજે। રાહુલ હસીને જવાબ આપતો, ગઈકાલે મેં બનાવી હતી, આજે તમારો વારો। ભાભી તરત જ કહેતા, વાસણ તો મેં ધોયા હતા, ચાલો તો અડધી ચા તમે બનાવો અને અડધી હું બનાવી દઉં। બંને હસી પડતા। પાડોશીઓ પણ કહેતા, આ ઘરમાં તો રોજ ખુશીઓનો મેળો ભરાઈ જાય છે। સાંજે બંને મળીને રસોઈ બનાવતા, જમતા અને પછી લાંબી વાતો કરતા। ક્યારેક કોણ ઝાડુ કરશે, કોણ કપડાં ધોશે અને કોણ બજારમાં જશે, તે બાબતે મજાકભરી દલીલો ચાલતી, પણ અંતે બંને હસતા હસતા બધું જ કામ કરી લેતા। એક દિવસ આખા ગામમાં ભારે વરસાદ પડ્યો। રાત્રે વીજળી પણ પડી હતી। ઘણી જ વખત થઈ રહી હતી। આખું ગામ અંધારામાં ડૂબી ગયું। જમ્યા પછી રાહુલ પોતાના રૂમમાં સૂઈ ગયો, અંજલિ ભાભી પણ સૂઈ ગયા। રાત્રે લગભગ 12 વાગ્યે રાહુલની અચાનક આંખ ખુલી ગઈ હતી। તેને લાગ્યું કે મુખ્ય દરવાજો ધીમેથી ખુલ્યો। તે ઊભો થઈને જોયું તો અંજલિ ભાભી ધીમે ધીમે ઘરની બહાર નીકળી રહ્યા હતા। રાહુલના મનમાં તરત જ સવાલો ઊભા થયા, આટલી રાત્રે ભાભી ક્યાં જાય છે? તેણે કોઈ અવાજ કર્યા વગર તેમનો પીછો કરવાનું નક્કી કર્યું। બહાર ચારે બાજુ શાંતિ હતી। વરસાદ બંધ થઈ ગયો હતો, પણ રસ્તાઓ ભીના હતા। અંજલિ ભાભીના હાથમાં નાની એવી ટોર્ચ હતી। તેઓ ગામની બહાર જતા રસ્તે આગળ વધી રહ્યા હતા। રાહુલનું દિલ જોરથી ધડકવા લાગ્યું। થોડીવાર પછી તેઓ એક જૂના અને બંધ પડેલા મકાન પાસે પહોંચ્યા। રાહુલ વિચારી રહ્યો હતો, અહીં તો વર્ષોથી કોઈ રહેતું જ નથી। અંજલિ ભાભીએ ધીમેથી દરવાજો ખખડાવ્યો। થોડા સમય પછી અંદરથી દરવાજો ખોલ્યો અને તેઓ અંદર ગયા। રાહુલ બારી પાસે જઈને અંદર જોવા લાગ્યો, પણ અંદર જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને આશ્ચર્યમાં પડી ગયો। અંદર 2 નાના બાળકો બેઠા હતા, તેમની સાથે એક વૃદ્ધ દાદી પણ હતા। અંજલિ ભાભીએ પોતાના થેલામાંથી ગરમ ખીચડી, દૂધ, ફળ અને દવાઓ કાઢી। બાળકો ખુશ થઈ ગયા। દાદીની આંખોમાં આંસુ આવી ગયા। તેઓ બોલ્યા, બેટા, ભગવાન તમને હંમેશા ખુશ રાખે। રાહુલને હવે સમજાઈ ગયું, અંજલિ ભાભી દર અઠવાડિયે કોઈને કહ્યા વગર જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આવતા હતા। થોડી વાર પછી અંજલિ ભાભી પાછા ઘર તરફ નીકળી ગયા। રાહુલ પણ તેમને પહેલા ઘરે આવી ગયો અને જાણે કંઈ બન્યું જ ન હોય એવી રીતે સૂઈ ગયો। બીજા દિવસે સવારે ફરી એ જ મસ્તી શરૂ થઈ। આજે ચા કોણ બનાવશે? અંજલિ ભાભીએ પૂછ્યું। રાહુલ હસીને બોલ્યો, આજે હું બનાવી દઉં। ભાભી આશ્ચર્યથી બોલ્યા, આજે એટલો સારો કેવી રીતે થઈ ગયો? રાહુલ સ્મિત કરીને બોલ્યો, ક્યારેક માણસને કોઈની સાચી ઓળખ થઈ જાય પછી બધું જ બદલાઈ જાય। ભાભી થોડોક હસ્યા, પણ કંઈ બોલ્યા નહીં। સાંજે રાહુલે આખી વાત પૂછવાનું નક્કી કર્યું હતું। અંજલિ ભાભીએ ધીમેથી કહ્યું, આ વાત મેં આજ સુધી કોઈને નથી કહી। આ દાદીનો દીકરો વર્ષો પહેલા અકસ્માતમાં ગયો હતો। હવે તેઓ અને આ 2 બાળકો એકલા છે। દિવસ દરમિયાન હું જાઉં તો તેઓને શરમ લાગે, એટલે હું રાત્રે શાંતિથી ખાવાનું અને દવાઓ આપવા આવું છું। રાહુલની આંખો ભીની થઈ ગઈ। તે બોલ્યો, આજથી તમે એકલા નહીં જાઓ, હું પણ તમારી સાથે આવીશ। અંજલિ ભાભીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું। તે દિવસ પછી બંને મળીને દર અઠવાડિયે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતા હતા અને મદદ પહોંચાડવા લાગ્યા। પણ વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ હજુ બાકી હતો। એક રાત્રે જ્યારે બંને ફરી એ જ મકાન પાસે પહોંચ્યા, ત્યારે દરવાજા આગળ એક સફેદ લિફાફો પડ્યો હતો। રાહુલે ધીમેથી લિફાફો ખોલ્યો। અંદર માત્ર એક જ લીટી લખેલી હતી કે તમારી દરેક મદદ પર કોઈ નજર રાખી રહ્યું છે અને બહુ જલ્દી તમને એક એવું ઇનામ મળવાનું છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય। રાહુલ અને અંજલિ ભાભી એકબીજાને જોવા લાગ્યા। આ પત્ર કોણે મૂક્યો? કોણ તેમની દરેક હરકત પર નજર રાખતું હતું અને તેમને કયું ઇનામ મળવાનું હતું? સવાર પડતા જ રાહુલની નજર ફરી એ સફેદ લિફાફા પર પડી ગઈ। આખી રાત તેને ઊંઘ નહોતી આવી। એ પત્ર કોણે લખ્યું હશે અને ઇનામ શું હશે? અંજલિ ભાભી રસોડામાં ચા બનાવી રહ્યા હતા। રાહુલ, આજે ચા પીવી છે કે રહસ્ય ઉકેલવું છે? ભાભીએ હસીને પૂછ્યું। રાહુલ બોલ્યો, પહેલા ચા પછી રહસ્ય। ભાભી હસી પડ્યા। ચાલ, ચા તું બનાવવા છે, હું માત્ર રાખીશ। એમ કેમ? કારણ કે ગઈકાલે મારી બહાદુરી હતી, આજે તારી। બંને હસી પડ્યા। ચા બનતી હતી ત્યાં જ દૂધ ઉભરાઈ ગયું। ભાભી બોલ્યા, અરે વાહ, રહસ્ય ઉકેલતા પહેલા રસોડું તો બચાવી લે। બંને ફરી હસવા લાગ્યા। સાંજે ફરી બંને ખાવાનું અને દવાઓ લઈને એ જૂના મકાન તરફ નીકળ્યા। પણ આજે દરવાજા પર એક નાનું બોક્સ પડેલું હતું। રાહુલે ધીમેથી ખોલ્યું। અંદર એક નકશો હતો। નકશાના નીચે લખેલું હતું, જો સત્ય જાણવું હોય તો કાલે રાત્રે આ જૂના વડના ઝાડ પાસે આવજો। રાહુલ થોડો ગભરાઈ ગયો। અંજલિ ભાભી બોલ્યા, ડરવાનું નહીં, પણ સાવધાની રાખીશું। બીજા દિવસે આખો દિવસ બંને મસ્તીમાં પસાર થયો। ભાભી બોલ્યા, આજે વાસણ કોણ ધોશે? રાહુલ બોલ્યો, જે હારી જાય। કઈ રમતમાં? 5 મિનિટમાં રસોડું કોણ વધારે સાફ કરે? બંને વચ્ચે મજેદાર સ્પર્ધા થઈ। અંતે ભાભી જીત્યા। રાહુલ બોલ્યો, હું હારી ગયો, હવે વાસણ પણ હું જ ધોઈશ। ભાભી હસીને બોલ્યા, આજે તો બહુ સમજદાર થઈ ગયો।
રાત્રે બંને નકશામાં બતાવેલી જગ્યાએ પહોંચ્યા. જૂના વડના ઝાડ નીચે એક વૃદ્ધ માણસ ઊભા હતા. તેમણે કહ્યું, હું ઘણા મહિનાઓથી તમારી ઉપર નજર રાખું છું. તમે કોઈ પ્રસિદ્ધિ માટે નહીં પણ દિલથી લોકોની મદદ કરો છો. તેમણે એક ફાઇલ અંજલિને આપી અને અંદર ગામના 10 એવા પરિવારવાળાની યાદી હતી જેમને મદદની ખૂબ જ જરૂર હતી. સાથે એક ચિઠ્ઠી પણ હતી જે લોકો નિસ્વાર્થ સેવા કરે છે તેમની મદદ કરવા માટે. હું મારી સંપત્તિનો એક ભાગ દાનમાં આપી રહ્યો છું અને હવે આ સેવા તમારે આગળ વધારવાની છે. રાહુલ અને અંજલિ ભાભી એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેમને વિશ્વાસ જ નહોતો આવતો. પણ એ સમયે અચાનક ઝાડીઓમાંથી કોઈ દોડતું દેખાયું. રાહુલ તેની પાછળ દોડ્યો. થોડેક દૂર પહોંચીને જોયું તો જમીન પર એક કાળો મોબાઈલ પડ્યો હતો. મોબાઈલમાં માત્ર એક જ વિડીયો હતો. વિડીયો શરૂ થયો. સ્ક્રીન પર એક અજાણ્યા માણસ બોલ્યો હતો, તમે સાચા રસ્તે છો, પણ સૌથી મોટું રહસ્ય હજુ ખોલવાનું બાકી છે. જે જૂનું બંધ મકાન હતું તમે જુઓ છો તેની નીચે એક ગુપ્ત ભોંયરું છે. વિડીયો અચાનક બંધ થઈ ગયો. રાહુલ અને અંજલિ ભાભીના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. શું ખરેખર એ મકાનની નીચે કોઈ ભોંયરું છે? મોબાઈલમાં ભોંયરાની વાત સાંભળીને રાહુલ અને અંજલિ ભાભી બંને ચોંકી ગયા. બંનેએ નક્કી કર્યું કે કોઈને કંઈ કહ્યા વગર બીજા દિવસે રાત્રે ફરી એ જૂના મકાનમાં જવું. દિવસભર બંને સામાન્ય રીતે વર્તતા રહ્યા. સવારે ફરી મસ્તી શરૂ થઈ ગઈ. અંજલિ ભાભી બોલ્યા, રાહુલ આજે બજારમાં શાકભાજી તું લાવજે. રાહુલ હસીને બોલ્યો, એક શરતે, પાછા આવીને ગરમા ગરમ ચા તમે બનાવશો. ભાભી હસીને બોલ્યા, ચા તો બનાવી દઈશ પણ શાક સારું લઈને આવજે. ગયા વખતે લીંબુની જગ્યાએ કાચી કેરી લઈને આવ્યો હતો. બંને હસતા હસતા પોતપોતાના કામમાં લાગી ગયા. રાત્રે 12 વાગતા બંને ફરી જૂના મકાન તરફ નીકળ્યા. આ વખતે તેમના હાથમાં ટોર્ચ, દોરી અને એક નાનું ફાવડું પણ હતું. મકાનમાં પ્રવેશતા જ અચાનક જોરદાર પવન ફૂંકાયો અને દરવાજો ધડામથી બંધ થઈ ગયો. રાહુલ થોડો ગભરાઈ ગયો. અંજલિ ભાભીએ કહ્યું, ડરવાનો સમય નથી, સાવધાની રાખ. બંને ધીમે ધીમે આખું મકાન તપાસવા લાગ્યા. એક જૂના કબાટને ખસેડતા નીચે લોખંડનું ઢાંકણું દેખાયું. રાહુલ ધીમેથી ઢાંકણ ઊંચક્યું. નીચે સાંકડા પગથિયા દેખાતા હતા. બંને ટોર્ચ લઈને નીચે ઉતર્યા. અંદર ધૂળથી ભરેલો એક મોટો ઓરડો હતો. દિવાલો પર જૂના ફોટા લટકતા હતા અને ખૂણામાં લાકડાની એક મોટી પેટી પડી હતી. રાહુલ પેટી ખોલી પણ અંદર સોનું કે પૈસા ન હતા. અંદર જૂની ડાયરીઓ, ગામના ફોટા અને કેટલાક મહત્વના કાગળો હતા. અંજલિ ભાભીએ એક ડાયરી ખોલી. તેમાં લખેલું હતું, ઘણા વર્ષો પહેલા ગામના કેટલાક લોકોએ ગરીબ પરિવાર માટે એક ગુપ્ત સહાય સમિતિ બનાવી હતી. જે લોકોને મદદની જરૂર હોય તેમની માહિતી અહીં નોંધાતી હતી. અચાનક પાછળથી પગલાંનો અવાજ આવ્યો. બંને ઝડપથી પાછળ વળ્યા. સામે એ જ વૃદ્ધ માણસ ઊભા હતા. એમણે સ્મિત કરીને કહ્યું, તમે પરીક્ષા પાર કરી. રાહુલ આશ્ચર્યથી બોલ્યો, પરીક્ષા? વૃદ્ધ બોલ્યા, હા, ઘણા લોકો અહીં ખજાનો શોધવા માટે આવે છે પણ તમે લોકો મદદનું રહસ્ય શોધવા માટે આવ્યા છો. એટલે હવે આ સમિતિની જવાબદારી તમારી. તેમણે રાહુલના હાથમાં એક જૂની ચાવી મૂકી. આ ચાવી ગામના સમુદાય ભવનના એક ખાસ રૂમની છે. ત્યાંથી તમે જરૂરિયાતમંદ લોકો માટે બધું જ કામ આગળ વધારી શકશો. રાહુલ અને અંજલિ ભાભીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. પણ એ જ સમયે બહારથી કોઈ દોડવાનો અવાજ આવ્યો. રાહુલ બહાર દોડ્યો પણ ત્યાં કોઈ જ ન હતું. જમીન પર માત્ર એક નાનો એવો કાગળ પડ્યો હતો. તેમાં લખેલું હતું, સાચું રહસ્ય હજુ પણ આ મકાનમાં નથી, તે તો ગામની જૂની હવેલીમાં છુપાયેલું છે. રાહુલ અને અંજલિ ભાભી એકબીજાને જોવા લાગ્યા. હવે નવું રહસ્ય જૂની હવેલી સાથે જોડાયેલું છે. ત્યાં કોણ રાહ જોઈ રહ્યું હશે અને શું આ બધાની પાછળ કોઈ અજાણ્યો વ્યક્તિ છે? આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો મિત્રો.